બે જણા બિહાડે ચાથી મેળ આવે. સવારમાં અમારી જર્ની ક્યાં જઈ રહી છે તમને એવો ક્વેશ્ચન થતો હશે. હવે હું તમને સૌથી પહેલા તો એવું કહું કે આ સેટઅપ કેવું લાગે છે મને કહો તમે. આ ગાડીની અંદર એના પપ્પાએ મીશુ માટે કમ્પ્લીટ આમ કહીએ ને કે આમ કાંઈ ઘટે નહીં એવી આમ સેટઅપ કરી નાખ્યું છે. અને અમારા રાજાજી જુઓ એના ઓક્ટોપસનો પગ લઈને, ઓક્ટોપસ એના મામાએ અપાયું હતું, એનો પગ લઈને બેસી ગયા છે રાજાજી. હાય પપ્પા, હાય તો કહો. હાય હાય હાય. આખું મારું સેટઅપ ગાડીમાં ફીટો ફિટ થઈ ગયું છે. આમાં અમારા 3 સિવાય ચોથાની ક્યાંય સ્પેસ જ નથી રહી. 5 સીટર ગાડીમાં 2 મોટા ને 1 નાનું ઢીંગલું, બસ 8 જણા જ ફિટ થઈ રહ્યા છે. એટલે જો અગર તમારું નાનું બેબી હોય અને તમારે આવી રીતે ક્યાંય લોંગ ટ્રાવેલિંગ કરવું હોય તો મીશુના પપ્પાએ જેવું સેટઅપ કર્યું છે એવું તમે કરી શકો છો. બેબીને બી કમ્ફર્ટ, તમને બી કમ્ફર્ટ. બેબીને કમ્ફર્ટ મળે એટલે મતલબ અલ્ટિમેટલી તમને કમ્ફર્ટ મળ્યું કહેવાય. રાઈટ પપ્પા? એકદમ રાઈટ. એટલે હવે અમે તો ડિસાઈડ કરી લીધું છે ત્યાં બી આવી રીતે લોંગ જર્નીમાં જઈશું અમે 3 જ હોઈશું ગાડીમાં અને આવી રીતે મસ્ત સેટઅપ પાછળ કરી દઈશું કે જેથી એને ચૂથમ ચૂથી ના થાય. જો ખોળામાં રાખીએ બેબીને તો એને કમ્ફર્ટ ના રહે, આપણો બી શોલ્ડર દુખી જાય અને એવું કોઈ સ્પેડ છે નહીં જે વારે ઘડીએ મીશુને લે કરે આ તે. એટલે પછી અહીંયા આવી રીતે જો એ સૂતી હોય તો એને રમતા રમતા જ ઊંઘ આવી જાય તો અહીંયા જ સૂઈ જાય. એટલે આ કમ્ફર્ટ છે મીશુનું બી અને અમારું બી. તો ફ્રેન્ડ્સ અમારી સવારી જઈ રહી છે સુરત. ચલો અમારી જોડે સુરત. તમે જો તો ટેબલું કેવું જોઈ રહ્યું છે બધું. હાય ફ્રેન્ડ્સ, બીકોઝ ઓફ ધીસ મયંકે બધું સેટઅપ કર્યું હતું. જુઓ મીશુ કેટલી પીસફુલી સૂઈ રહી છે અને એને આવી રીતે ઊંઘ પૂરી થતાં જોઈને હું બી ખુશ થઈ ગઈ કે ચલો ફાઇનલી આ સેટઅપ વર્ધી છે. તો ફ્રેન્ડ્સ મસ્ટ રેકમેન્ડેડ હેક છે કે ક્યાંય તમે જતા હોય, દૂર ટ્રાવેલિંગ કરતા હોય, આવી રીતે સેટઅપ કરી દેજો. તમારું બેબી આવી રીતે મસ્ત શાંતિથી સૂઈ રહેશે, પ્લસ ગાડી ચાલતી હશે એટલે એને ઘોડિયા જેવું જ લાગવાનું છે. જુઓ, ધીસ ઇઝ કોલ્ડ પીસફુલ સ્લીપ. હાય ફ્રેન્ડ્સ, મીશુ ઉઠી ગઈ છે અને એને એના પપ્પા બેયે જો બખાડા ચાલુ કરી દીધા છે. આ રાડું પાડે ને ઓલી રાડું પાડે, આ રાડું પાડે ને ઓલા રાડું પાડે. જો છે ને પણ છે ને જો પણ જો ઓલા ઓક્ટોપસ ની તો બિચારાની હાલત કરે. એ મિસકો આજે તો ઓક્ટોપસ ને અહીંયા મીશુનું કાચ દાંત લાઈને જ રહેશે. મીશુ એટલું ઓક્ટોપસ ને એમ તો બાઇટ કરે. ખરેખર 2 જણા બખાડો કરવા બેસે ને તો તમને એવું લાગે કે તમે આદિવાસીઓના ઓલા ગ્રુપમાં આવી ગયા છો અને 2 એવા બખાડા કરતા હોય, ઓલા નૃત્ય કરતા હોય ને, ઓલા જૂના જમાના નથી ઓલું એવું યા યા એવું કરતા હોય ને, 2 એવું કરતા હોય. ફૂટબોલ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. ધબાધબ બોટલને મારી રહી છે લાતમ લાતી. હા જો 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 ફૂટબોલ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી है. ફ્રેન્ડ્સ ફાઇનલી વી આર રીચ ટુ સુરત. મંદિરમાં મસ્ત રૂમ રાખેલો છે. યુ કેન સી ધ ક્લીનલીનેસ. હાય
હાય કો એ તો બસ મીશોને બોલાવવામાં જ બિઝી હોય. હાય વાય કાંઈ નહીં. કેવડો મોટો રૂમ છે ફ્રેન્ડ્સ. 3 તો બેડ આપ્યા છે. ત્યાં સામે ટેબલ, ખુરશી, કપબોર્ડ. મીશુ સુરત આવી ગયો માં ઢીંગલો. આ જો એના માસી આવી ગયા. રિસન્ટલી બનેલા બ્રાઇડ આવી ગયા છે. જો હવે બેની મસ્તી ચાલુ. ઓય ખોટે ખોટું હવે એવું જ શીખી છે. હવે એવું જ શીખી છે. એ શું આવ્યું 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 આખું નાખી દે મોઢામાં. આખું નાખી દે. હાય ફ્રેન્ડ્સ, જુઓ સુરતમાં તો આવી ગયા છીએ. ક્યાં? અને સુરતમાં આવ્યા પછી પછી સુરતના બોમ્બે બજારમાં ના જઈએ એવું બને. રાઈટ હેતુ સારું તો અમે શું કે અમે જઈ શકીએ ને બીજે. જો હેતુના હેતુ શું મીશુના બે માસીઓ પાછળ બેઠા છે. અને મીશુ જો એને સુકૂનથી બેઠું છે. મીશુને ઊંઘ આવી ગઈ છે. લે શું કહો છો પપ્પા? બોલ કરો છો. મને તો બોલવા દો. નીકો સુઈ ગયો? એટલે મને કહે તો સુઈ ગયું. તેને ખભે માથું લઈ લે. એટલે એમ હાથ રાખ ખાલી તારો. આ ઓશીકું લઈ લે અને અહીંયા હુવાડ દે. ના એને ખભે રાખો અને એમ નીચે હુડાવશો ને તો રોશે પાછી. તો ચલો ફ્રેન્ડ્સ, અમારી જોડે સુરતના બોમ્બે માર્કેટમાં. ફ્રેન્ડ્સ, અહીંયા જો સુરતનું જે ફેમસ છે સરગુન એન્ડ ઝાંખી, ત્યાં અમે આવ્યા હતા. ટુ બી ફ્રેન્કલી કહું તો રિસ્પોન્સ બહુ સારો નહોતો ઓનરનો. અને અમે અહીંયા કોટ સેટ લેવા આવ્યા હતા. અહીંયા એવું કહે છે કે ભાઈ બધું મળે છે. કોટ સેટ લેવા આવ્યા હતા તો કે સાઇઝ ખાલી XL to XL સુધીની. તો પછી શું મતલબ યાર? આટલી મોટી દુકાન, આટલું બધું કલેક્શન. તમે જ કહો ફ્રેન્ડ્સ.